બહુચર માતાજીના ચમત્કારની જીવંત પરંપરા આજે પણ ભક્તોની ભક્તિનો મહાપર્વ. જગતજનની મા બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા તેમની જ્ઞાતિને માગસર મહિનામાં અશક્ય જણાતું રસ રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાની આ યાદગીરી રૂપે માગસર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં પણ આજે 2500 લીટર રસ રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો. 343 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાનું અવસાન થયું છે, તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિ ભોજન થાય તેમ નથી, એટલે અમદાવાદ જવું અને હાસ્યપાત્ર થવું તે ઠીક નથી. માતાજીએ ધરપત આપતા કહ્યું કે કલ્પવૃક્ષનો છાંયો મળ્યો હોય તો ભક્તને સાનું દુઃખ. તમે અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો, હું તમને સલાહ કરીશ. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા. જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસરોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે, એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. સમય બહુચર માતાજી અને નારસિંગવીર દાદાએ ભક્તની લાજ રાખતા ભટ્ટના રૂપમાં પ્રગટ થયા અને માગસરના શિયાળામાં જ્ઞાતિને રસ રોટલીનું ભોજન જમાડ્યું હતું. અને આ દિવસે બન્યો સંવત 1732 માગસર સુદ બીજ. માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગસર સુદ બીજે જીવંત રાખવામાં આવે છે. અને આજે પણ અહીં માગસર સુદ બીજને દિવસે બપોરે તેમજ રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીના પ્રસાદનું જમણ આપવામાં આવે છે. બહુચર આનંદ ગરબા પરિવારના નરેશ પટેલના જણાવ્યા મુજબ આજે અહીં 2500 લીટર કેરીનો રસ, 1000 કિલો મીઠાઈ, ડ્રાયફ્રૂટ, 1000 કિલો, 2000 કિલો ફરસાણ અને મહાઅન્નકૂટમાં બહુચરને ધરાવવામાં આવે છે. આજે અહીં દિવસે 10,000 લોકો પ્રસાદ લીધો છે, જ્યારે માતાજીની સાંધ્યા આરતી અને આનંદના ગરબા પછી સાંજે 8,000 થી 9,000 લોકો આ પ્રસાદનો લાભ લેનાર છે. રસ રોટલીમાં રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આમ માતાજીના પોતાના ભક્ત પ્રત્યેનો આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે અને ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહીં દૂર દૂરથી ભક્તો પધારે છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ આ ઇતિહાસ પરથી પણ એ શીખવા મળે છે કે જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે જો આપનો વિશ્વાસ દ્રઢ હોય અને તમે ઈશ્વર પર ભરોસો રાખો છો, ત્યારે મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો ઈશ્વર અવશ્ય કાઢી દે છે. બસ ભરોસો હોવો જોઈએ. MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. शेष नागल पटायो वांगो तिलक और भाल चंद्रमा गायो होयंग विभूति गले रुद्रमाला शेष नागल पटायो वांगो तिलक और भाल चंद्रमा गायो अजब है तेरी